આજે આપણે ગાંધીપુરામાં આવે ખેડા, તાલુકો ખેડા, જિલ્લો ખેડા. હવે એમાં એક આપણે ખેડૂત મિત્ર એમને આપણે કારેલી અર્જુન કરેલી છે, તો એમની પાસે આપણે માહિતી લઈશું. આજે તમારું નામ શું? કિશનભાઈ. પૂરું નામ જણાવજો. કિશનભાઈ રમેશભાઈ ચૌહાણ. હવે ગામ તમારું? ગાંધીપુરા. ગાંધીપુરા. હવે વેરાયટી કઈ લગાવી તમે? અર્જુન. અર્જુન. તો અર્જુન કારેલી તમે લગાવી, તો એ કારેલીમાં તમે કેવું લાગ્યું પહેલાં? સારું લાગ્યું, બીજી બધી વેરાયટી કરતાં સારું લાગ્યું. હવે કઈ રીતે સારું લાગ્યું તમને? કઈ રીતે એટલે ફળનું જમાવટ વધારે છે, પ્લસ એના કણ પાકવા રોગો પ્લસ વાયરસ એ બધું ઓછું છે. હવે તમે કારેલી અર્જુન કરી ખરી, પણ અર્જુન કઈ કંપનીની તમને ખબર છે? હા, મેક્સસ. મેક્સસ ક્રોપ સાયન્સ. ઓકે. હવે મેક્સસ ક્રોપ સાયન્સમાંથી તમે માનો કે અર્જુન કારેલી કરી ખરી. હવે ઘણા વર્ષોથી તમે કારેલી કરતા હશો, ઘણી બધી કારેલી કરતા હશો. તમે કેટલા વીઘા કારેલી કરો? 14 વીઘા. 14 વીઘા. અત્યારે 14 વીઘા ઊભા છે. હવે 14 વીઘા તમારા જે ઊભા છે એમાં તમને આમ બધામાં લાંબુ જશે, થોડુંક લાંબુ છે, થોડું નાનું છે. આમાં લાંબામાં જે પણ હશે એમાં તમને સારામાં સારું આમ ઉત્પાદન કે સારામાં સારું ક્વોલિટીમાં કયું સારું લાગ્યું? અર્જુન. અર્જુન. હવે અર્જુનમાં સારું લાગ્યું તો આપણે બીજી વેરાયટી જે લાગી હવે વર્ષોથી કરતા છો તમે, હવે આમાં તમને વધારે શું ફરક લાગ્યો? માનો કે ક્વોલિટીમાં તો તમને, પણ હવે માનો કે માર્કેટમાં જાઓ છો તમે તો શું સારું લાગ્યું તમને? કોઈ માર્કેટમાં જઈએ એટલે પ્લસ ફળનું લંબાઈ, જાડાઈ પ્લસ કલર. બરોબર. કલરમાં બી સારું છે, એટલે ખેડૂત વેપારી કલર અને એની ચમક જોઈને જલ્દી ખરીદે છે. હવે માનો કે તમે એક વીઘો છે, એક વીઘામાં ગયા વખતનું ઉત્પાદન કેટલું હતું તમારે? અંદાજે છે 35 જેટલા. 40 જેટલા. 40 જેટલા. 40 જેટલા તમારા હતા. બીજામાંથી જે અંદાજ હશે તો 30ની આજુબાજુ તમે કહેતા હતા એમ થયા છે. તો પ્રોડક્શનમાં માનો કે એક વીઘે તમારું 1 ટનની આજુબાજુ ગયા વખત ઉત્પાદનમાં હતું, જે આગળનું વેનીમાં. હવે આજે કંઈક વેની થશે તમારી તો એટલું એનાથી વધારે થશે. તો ખેડૂત મિત્રો આપણે જોઈ લો કે આજુબાજુ તમે આમ કારેલા પણ છે, એની ક્વોલિટી પણ છે, ઉત્પાદન પણ તમને દેખાશે અંદર જે ક્વોલિટી. મારો નંબર બોલશો તમે? 99 24 31 90 67. ઓકે, થેન્ક યુ કિશનભાઈ.